अच्छा सुनो, सब्सक्राइब करते वक्त ना घंटी बजा देना ताकि जब मैं હા હાલો. હા ઓલો નેટવર્ક પ્રોબ્લેમ આવતો એટલે આવડા ફોન માં વાત તો થાય જ નહીં. આ તો અહીંયા બારી પાસે બેઠી છું એટલે કદાચ થાય તો એમ રૂમ માં નેટવર્ક જ જમી ન લીધું? હા તમને જમવું બાકી હશે હા જમી લીધું. તો સારું. હે તો સારું. તમે શું કરો? ચાટ લઈને આવેલા આવી ગણપતિ જેવી. ઘર બાજુ જાઓ છો એમ? હા. તો હું એમની હારે વાત નથી કરવાની તે કોણ હે? તમારા ફ્રેન્ડ જોડે. હા એ તો મારો ખાસ ફ્રેન્ડ છે. હા એવો એનો હેરાન હોય. હા અમે બેને પાર્ટનર છીએ બધા. હા તો ભલે પાર્ટનર હોય તમે એટલે શું કેવાય બિઝનેસ માં પાર્ટનર કદાચ હોય કે આમાં પાર્ટનર ન હાલે. આમાં ક્યાં કહું બિઝનેસ માં પાર્ટનર છીએ. આમાં નહીં. આમાં નહીં બિઝનેસ માં પાર્ટનર પેલા મીટિંગ માં ગયા હતા. છે તો શું એમ શાંતિ ચાલે ને? શું અમારે શું હાલતું હોય? બેડ માંથી ઊંધા પડ્યા? હા હવે શું થયું? કઈ નઈ એમ જ મોજથી. અમારી કરતા તમારે સારું છે. કેમ તમારે શું છે? તો અમારી કરતા તમારે સારું ને અમારે ઘણી પેટ બળતરા હોય. કાંઈ પેટ બળતરા ન હોય. ટેમ ન હોય બધે જવાનું હોય. તમારે તો ઈ તો શાંતિ ને કઈ ઉપાધિ નહીં ટેન્શન વગર ની જીવન. હા ટેન્શન વગર નું જીવવાનું ને એમાં ક્યાં અમારે કઈ ટેન્શન છે? તમારે જ છે. ભગવાને તમને જ આપી દીધું એટલે જ તમે અમને ના પાડી દીધી. તમે આ બધું કાં હાસવું? આ બલાયું એક માન હસવાય છે માને કાં હશે? એકમાં ટેમ નથી આપી શકતા. સાંજે હોવી દુકાને ઓફિસે રાતના 10 સાડા 10 સુધી સવારમાં 8 વાગે જાગીને આવતા રહ્યા હોઈએ બરોબર કે 5 નીકળી ગયા હોઈએ. આવું બધું છે એમાં. આવો એક દર્શન કરવા ચોટેલા. ને હે આવી ત્યારે એક વાર પણ અહીંયા ક્યારે આવવું એમ છે? અમદાવાદ થી તો ઓલું થાય ને સીધો હાઈવે. હા એ તો હે પણ કેમ કેવું પડે હગાવાલાને ઘરે જવું? ભલે તમારે ફ્રેન્ડ ને બે હોય. તમારે ફ્રેન્ડ બીજું કોણ ને તમારી બેનપણી? એ કઈ હા ઈ તો કઈ દે. તો કઈ દે. તો એવું હે તો ન લો. તો વિશે તો કઈ દે બાપા. એને નથી બીજી કઈ સેટિંગ એનું કે આપણે કઈ તું કે તો હું કહી દઈશ. એનું અડધું સેટિંગ મારા ભાઈ હારે છે. તાર ભાઈ અડધું સેટિંગ આખું કરાવી દે ને પછી તાર ભાઈ ક્યાં ના પાડવાનો? ઈ આખું કરે નહીં ને મારા ભાઈ મારી સામે. એટલે નકર હું મારા ભાઈ ને બ્લેકમેલ કરું ને મારા પપ્પા ને કહી દઉં ને. એટલે ઈ એમ હાલે છે બધું સમજ્યા? કદાચ હોય છે સાનું માનું. આ તો એમ કે એવું કઈ નથી ખાલી એમ હું શું કેવાય ઓલું કેવાય હું એમ જ પસંદ કરું છું એમ કે લાઈક કરું છું બીજું કઈ નથી એમ કે. બધા એમ જ કે કોઈ એમ કે હું તેને લાઈક કરું છું બરોબર મારે બધું એવું કે કેવાય જ નહીં ને. આપડી આબરૂ હું એમાં કેવાય જ નહીં ને. ના પાડ દે ફટ દે. પણ પૂરું સેટિંગ કરે છે ને પછી કેવાય તો કે તારા ભાઈ ને પપ્પા ને કહી દઉં. હા મારે હું મારા ભાઈ આમ કઈ બોલી નો એક મોટો હે. હા કામ હે શું કામ શું કરે? કોણ કરે તારા ભાઈ? ઈ કઈક મોલ માં જોબ કરે. મોલ માં જોબ કરે હે? તારા પપ્પા? મારા પપ્પા નું શું કામ છે તમારે? પૂછું હું ન પૂછાય? ના પણ તો ન
મેં તમારા પપ્પાનું પૂછ્યું? પણ ના પડતો ન પૂછું એમ. ઈ આડા નોકરી કરે, ઈ હું ને મારી મમ્મી કરે હોય બસ. તો તું ફ્રી હોય તો અહીંયા સીધો આવતો રહે દર્શન કરવા ચોટીલા. મારે ત્યાં કાંઈ કામકાજ દર્શન ને મેં માતાજીને માનતા કરી ક્યાંક એવો લવર મળી જાય ને બહુ મસ્તી નો, હા હા પછી દર્શન કરવા આવવું છે. હા અમારો મારા મિત્રનો ફોટો મોકલી કેમ ન ગમ્યો? ના શું પ્રોબ્લેમ શું છે એના? એવું મને કાંઈ પ્રોબ્લેમ નથી, પણ મને નથી ને કરવું. ગમે એ જ ગમે, બીજું ન ગમે પૈસી. એવું હોય એમ ને? અમે જો પેલા છે ને આવામાં કે પડ્યા નથી ને, બરોબર. હા તો આપડે પડવું નથી. મેં એવું કીધું તમારે કરો એમ કીધું, ન કરો. અરે કે એવું હું નથી તને કહેતો. આપડે પેલા અમારે શું હોય, મેરેજ થઈ ગયા એમાં જ રહ્યા, મેરેજ ધંધામાં, બીજું કઈ પૂછ્યું જ નહીં અમને. આવું સારું છે. વળે મને તારા જીજાજીના બાને એમ મને ફોન તો કર્યો એટલે વાત કરવા જ મળે અમને. વાત કરવા મળે. મારી તો આબરૂની ઠોકાઈ ગઈ ને, મને ના પાડી દીધી સામેથી. એવું ન હોય પેલા તું હવે ખોટું લગાડી જાય. ખોટું જ લાગે ને. હા પાડું ભાઈ. હવે મારે કેવી હવે તમારે આ નથી જોઈતી. હા પાડું તને શું વાંધો? હાલ હવે પેલા હું તમે ના પાડી એટલે હવે આ નથી જોઈતી. હા મેં ખાવાનું ન ભાવ્યું મને. હાલ હવે આ પાડું તોય ખાવું નથી, એટલે તોય મારે નથી જોઈતી. તોય નહીં ના. હાલ સોરી કહી દઈ તો મારે કઈ નહીં, સોરી ને રીંગણા ને બેટે કઈ નહીં, કઈ નહીં. તું તો ખેંચી જાય હો કીધા જાય ને આવું કરો તો. છોકરી ની કઈ વેલ્યુ જ નહીં રહી હવે. વેલ્યુ તમારી છે, અમારી નથી. એમાં મારી તો ખાસ કરીને છે જ નહીં ક્યાંય એમ. લીલ વાળું છોકરીઓને આવે નહીં ને કમણી બોલી નાખે. બોલ હવે આપડે બોલવાનું જ. તો એ અમારે લીલ પરણાવવાનું દાવે જ નહીં, નકર હમણાં એમ કે ભાઈ મારે તો લીલ જ પરણાવે ની એમ. એવું છે? લીલ પરણાવવાનું તો તમારામાં ક્યાં આવે? તો એ તો કહું અમારે છોકરી નું આવે ને, છોકરાઓ ના આવે. છોકરા ના પણ અમારે છોડીએ શું આવે? છોડીને ગુડી આવે પરાશ છે જાય. પરાશ છે તો હોય તો જીવ પાયે. એમને ઓલું દરિયામાં હું કે આપડે એવું નથી કે સિદ્ધપુર મૂકવા જવાનું કઈ કે એને બંને કરવાનું હોય. પાદરું જઈને ગુડી આવે એમના. હા એ ઓલા હને એ ઓલા આઈટ કે ઓની આવે અહીંયા દરિયા નાખી આવે. હા હું શું કહું શું હગાઈ નું કેમ આમ નથી કઈ ગોઠવતા? શું થાય છે કઈ ખબર નહીં પડતી. આ મારો ભાઈ વાંધો નો રહ્યો, એનું ગોઠવાય ને પછી મારું ગોઠવાય, એનું કઈ ગોઠવાતું નથી. કઠણી તમારી બરોબર, એનું ગોઠવાતું નથી, તમે હેરાન થાઓ. થઈ શું એમને તો એને તમારા જીજાજી હુલા બાજુ જ પડે. કોણ? ઈ અમને બેન રૂમ માં વાળી ગયો હતો. આપડે રૂમ માં બાળી ગયો ત્યાં હાલે, એમાં ક્યાં એવું કઈ હેતું? તમારે ક્યાં એને લગ્ન કરવાના હતા બરોબર? તમારે ક્યાં મોજ કરવાની ઉપાય? ના રે ના.
હા તો એમાં તારા ભાઈ વાંધો શું હોય? એને તો વાંધો જ હોય ને. એને વાંધો કે તું કે મારી લે બીજી જઈએ તારે કે મને વાંધો નથી ને હું જવતા કઈ તને વાંધો નો કહેવાય? એવું માર નો કહેવાય ને, હું તો શનિ બની ગઈ ગઈ. તાર બને ભાઈ ગયો એમ જવું થયું ને. હા પછી બીજે આવવાનું બંધ કરી દીધું. હા આવવાનું બંધ કરી દીધું. ઈ કે હું એમ જ ન્યાય ની પાસે બેઠો તો એમ બેઠા હતા ઈ. બધા નો બે બધા પાસે બે હે બધા પાસે નો બે ઈ કાંઈ નહીં, ખંભે હાથ નાખીને બેઠા હતા. બે અરે પંપે હાથ નહીં હું ખોળામાં બે. જિંદગી આપણે શું લેવાય મોજ મસ્તી માં જ છે. શું હારે આવવાનું? ઈ વાત સાચી, પણ એને મારી હારે એમ નો બે હાય ને એમ. ઈ કે હું તો એમ જ ખંભે હાથ નાખીને બેઠો તો કે હાળી સાહેબ નો ખંભે હાથ નાખું તો કે તને તારો દસ્તાવેજ નથી કરતો, તારો દસ્તાવેજ